અરે ઓનલાઈન પેલા ગણિતના કોયડા તો જોયા જ હશે નહીં? દેખાવમાં તો એકદમ સહેલા લાગે, જાણે બાળકોનું હોમવર્ક હોય, પણ પછી એની કોમેન્ટ્સ જુઓ તો ખબર પડે કે લોકો કેવા ખોટા જવાબો આપીને દલીલો કરતા હોય છે. તો આજે આપણે એવા જ એક વાયરલ કોયડા પાછળનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો શોધીએ કે સાચો જવાબ શું છે અને કેમ. તો આ રહ્યો એ સમીકરણ જેણે ઇન્ટરનેટ પર હજારો લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. જોઈને થોડું અઘરું લાગે છે ખરું ને? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલીશું અને એ નિયમ વિશે જાણીશું જે એ ખાતરી કરશે કે આપણો જવાબ એકદમ પરફેક્ટ છે. હવે જુઓ, જેમ કોઈ પણ ભાષાને બરાબર સમજવા માટે એના વ્યાકરણના નિયમો હોય છે, બસ એ જ રીતે ગણિતમાં પણ સમીકરણોને ઉકેલવા માટે કેટલાક પાક્કા નિયમો હોય છે. અને આ નિયમો જ એ વાતની ખાતરી કરે છે કે દુનિયામાં કોઈ પણ આ દાખલો ગણે, જવાબ હંમેશા એક જ આવે. આ નિયમોને ઓર્ડર ઓફ ઓપરેશન્સ કહેવાય છે અને એને યાદ રાખવા માટે એક સરળ શબ્દ છે પેમદાસ. એટલે કે સૌથી પહેલા કૌંસ, પછી ઘાતાંક, એ પછી ગુણાકાર અને ભાગાકાર અને છેલ્લે સરવાળો અને બાદબાકી. બસ આ ક્રમ જ આપણા આ કોયડાને ઉકેલવાની ગુપ્ત ચાવી છે. તો ચાલો હવે આ પેમદાસ નિયમનો ઉપયોગ કરીને એક પછી એક પગલાં ભરીએ અને જોઈએ કે આ કોયડો ખરેખર કેટલો સરળ છે. નિયમ પ્રમાણે સૌથી પહેલું કામ શું કરવાનું? બરાબર, કૌંસની અંદર જે પણ હોય એને ઉકેલવાનું. અહીં આપણી પાસે છે 25 વત્તા 25, જેનો સીધો સાદો સરવાળો થાય છે 50. ઓકે, તો કૌંસ ઉકેલ્યા પછી આપણું સમીકરણ હવે કંઈક આવું દેખાય છે. જો પહેલા કરતાં થોડું ઓછું ગૂંચવણભર્યું લાગવા માંડ્યું નહીં? હવે આવે છે પેમદાસનો સૌથી મહત્વનો અને થોડો ટ્રિકી ભાગ, ગુણાકાર અને ભાગાકાર. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. યાદ રાખજો, આ બંને ઓપરેશન્સનું મહત્વ એક સરખું છે, એટલે આપણે ફક્ત ડાબેથી જમણે જે પહેલાં આવે એને પહેલાં ગણીશું. તો ચાલો સમીકરણમાં ડાબી બાજુથી નજર કરીએ. સૌથી પહેલો ગુણાકાર કયો દેખાય છે? 25 ગુણ્યા 25 અને એનું પરિણામ છે 625. સરસ, તો આપણે 625ને સમીકરણમાં એની જગ્યાએ મૂકી દીધું છે. હવે આગળ વધીએ. હવે ડાબેથી જમણે આગળ વધતા આપણને મળે છે 25 ભાગ્યા 25, જેનો જવાબ એકદમ સહેલો છે 1. ચાલો ફરી એકવાર આપણા સમીકરણને અપડેટ કરી લઈએ. જો દરેક પગલા સાથે આ કોયડું વધુને વધુ સ્પષ્ટ થતો જાય છે. આપણે આપણા ડાબેથી જમણેવાળા નિયમ પર કાયમ રહીશું. તો હવે વારો છે 50 ભાગ્યા 25નો, જેનો જવાબ છે 2. હવે આપણું સમીકરણ જુઓ, કેટલું સરળ બની ગયું છે. આપણે લગભગ આ તબક્કાના અંતમાં પહોંચી ગયા છીએ. અને આ રહી આ તબક્કાની છેલ્લી ગણતરી, 2 ગુણ્યા 25, જેનો જવાબ છે 50. બસ આ સાથે જ ગુણાકાર અને ભાગાકારનું કામ પૂરું થયું. વાહ, બધા મોટા ઓપરેશન્સ પતી ગયા પછી આપણી પાસે હવે એકદમ સીધું સાદું સમીકરણ બચ્યું છે. હવે ફક્ત સરવાળા અને બાદબાકી જ બાકી છે. તો હવે આપણે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. અને હા, જેમ ગુણાકાર ભાગાકારમાં હતું એમ સરવાળો અને બાદબાકીનું મહત્વ પણ સરખું છે, એટલે આપણે એને પણ ડાબેથી જ જમણે જ ઉકેલીશું. ડાબેથી જમણે નિયમ પ્રમાણે પ્રથમ ગણતરી છે 25 વત્તા 625, જેનો જવાબ આવે છે 650. બસ હવે સમીકરણમાં ફક્ત 2 જ ક્રિયાઓ બાકી રહી છે. આપણે જવાબની એકદમ નજીક છીએ. ક્રમમાં આગળનું પગલું છે બાદબાકી. 650માંથી 1 બાદ કરતાં આપણને મળે છે 649. અને આ રહી આપણી છેલ્લી અને સૌથી સરળ ગણતરી. આખા કોયડાનો ઉકેલ હવે બસ આ એક સરવાળા પછી આપણી સામે હશે. તો પેમદાસના નિયમોનું બરાબર પાલન કરીને આપણે આ લાંબા દેખાતા સમીકરણના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. ચાલો હવે પડદો ઉઠાવીએ અને જોઈએ કે સાચો જવાબ શું છે. અને અંતિમ જવાબ છે 699. જે કોઈ પણ આ જવાબ પર પહોંચ્યું હોય એમને ખૂબ ખૂબ અભિનંદન. એનો અર્થ એ છે કે ઓર્ડર ઓફ ઓપરેશન્સનો નિયમ બરાબર સમજાઈ ગયો છે. આ જ એ જવાબ છે જે ગાણિતિક રીતે એકદમ સાચો છે. પણ સાચું કહું તો આ કોયડાનો જવાબ 699 છે. એના કરતાં વધુ મહત્વની વાત એ જવાબ સુધી પહોંચવાની પ્રક્રિયા છે. PMDAS એ ગણિતની સાર્વત્રિક ભાષા છે, એનું વ્યાકરણ છે. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ ભારતમાં દાખલો ગણે કે પછી અમેરિકામાં,
કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ વૈજ્ઞાનિક, દરેક માટે જવાબ હંમેશા એક જ રહેશે. અને આ જ તો ગણિતની સુંદરતા છે, એની ચોકસાઈ. તો હવે જ્યારે આ ગાણિતિક કોડને ઉકેલવાની ચાવી હાથમાં છે, ત્યારે વિચારો કે હવે પછી કયો કોયડો ઉકેલવામાં આવશે. કારણ કે ગણિતના દરવાજા હંમેશા આવા નવા અને મજેદાર પડકારો માટે ખુલ્લા જ હોય છે.